બીજી તરફ રથયાત્રા નિજ મંદિર તરફ આગળ વધી રહી છે ત્યારે સહયોગી નિર્મલ અમારી સાથે જોડાયા છે તેમની પાસેથી વિગતો મેળવીએ। નિર્મલ, આપ કયા સ્થાને ઉપસ્થિત છો અને હાલ ત્યાં કેવો માહોલ રથયાત્રાને લઈને? અંકિત, અત્યારે હું તંબુ ચોકી પાસે છું અને અત્યારે મારા કેમેરા પર્સન દિલાવર શેખ તમને મારી પાછળના દ્રશ્યો બતાવશે। ટ્રક એક પછી એક રવાના થઈ રહ્યા છે, રાહ જોઈ રહી છે ક્યારે ગજરાજ આવે, રાહ જોઈ રહી છે કે ક્યારે અખાડ આવે અને રાહ જોઈ રહી છે મહત્વની કે ભગવાન ક્યારે દર્શન આપે। મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થયા છે ભગવાનની એક ઝલક જોવા માટે। આ સમય દરમિયાન અત્યારે મારી સાથે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ પ્રેરકભાઈ શાહ છે, તેમની સાથે વાત કરીશું। પ્રેરકભાઈ, કેવા પ્રકારનું આયોજન, કેમ કે થોડા સમય પહેલા હર્ષ સંઘવી ગૃહ રાજ્યમંત્રી હતા અને એ પણ કહેતા હતા કે ભાજપનું મોટા પાયે આયોજન છે, શું આયોજન કર્યું છે? જી, સૌ પ્રથમ તો સમગ્ર કર્ણાવતીના નગરવાસીઓને જય જગન્નાથ। આજે જ્યારે ભગવાન એ નગરની યાત્રાએ નીકળ્યા ત્યારે સમગ્ર ભક્તોની અંદર સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર હર્ષો ઉલ્લાસનું વાતાવરણ છે। આપ જોઈ રહ્યા છો આપણી પાછળથી એક પછી એક ટ્રકો પસાર થઈ રહી છે અને પ્રસાદની બી પણ રમઝટ બોલાઈ રહી છે। હજારોની સંખ્યાની અંદર લાખો લોકો આ યાત્રાની અંદર જોડાઈ રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં સરકાર અને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને આ સિવાય ઠેર ઠેર પાણીની વ્યવસ્થાથી લઈ અને સરસપુરની અંદર મોસાળાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થાઓ ખૂબ મોટા પ્રમાણમાં કરવા રહી છે। ઓવરઓલ જોઈએ તો આજે સમગ્ર કર્ણાવતી મહાનગરની અંદર એક ભક્તિભાઈ માહોલ છે અને ચારેય બાજુ જગતનો નાથ કોણ છે, રાજા રણછોડ છે એનો નારો એ લગાવી રહ્યા છે। પણ પ્રેરકભાઈ, સામાજિક સંસ્થાઓ પણ બધી જોડાઈ છે। એક તરફ પ્લેન ક્રેશની ઘટના બની હતી અને આ મોટા પાયે રથયાત્રાનું આયોજન થોડા સમયમાં જ કરવામાં આવી રહ્યું છે। સામાજિક સંસ્થાઓ કેટલી આમાં સાથે જોડાયેલી છે, કેવા પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે? સમગ્ર કર્ણાવતી મહાનગરની જેટલી પણ સામાજિક સંસ્થાઓ છે તમામનું આની અંદર નાનું ને મોટું યોગદાન છે। કેટલાકે ભોજન માટેની પણ એટલે પ્રસાદની વ્યવસ્થા કરી છે, તો કેટલાક પાણીની વ્યવસ્થા કરી છે, કેટલાય લીંબુના શરબતની વ્યવસ્થા કરી છે, જેનાથી જે થતી તમામ વ્યવસ્થા શાંતિ સમિતિના સભ્યોથી લઈ એકતા સમિતિના સભ્યોએ પણ આની અંદર દરેકનો નાનો કે મોટા પ્રમાણની અંદર રોલ છે। જે રીતે રામ સેતુ બનાવવા માટે જેમ ખિસકોલીનો રોલ હતો એમ દરેક નાના વ્યક્તિનો અને દરેક સંસ્થાનો અંદર આ યાત્રાને સફળ બનાવવા માટે તંત્રની સાથે ખડે પગે રહી અને સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સામાજિક સંસ્થાઓના લોકોએ તમામ સહભાગી થયા છે અને ખૂબ મોટા પ્રમાણમાં, વિશાળ પ્રમાણમાં લાખોની સંખ્યામાં ભક્તો જોડાઈને આ યાત્રા સફળતાપૂર્વક નીકળી રહી છે। આભાર પ્રેરકભાઈ। આપણી સાથે સ્થાનિક ધારાસભ્ય કૌશિક જૈન પણ છે। કૌશિકભાઈ, કઈ પ્રથા રથયાત્રા દરમિયાન આપના વિસ્તારની છે કે જે પ્રથા પૂરી કરવામાં આવી રહી છે? અત્યારે શું સ્થિતિ છે, કયું મહાત્મ્ય છે એ જળવાઈ રહ્યું છે? 148મી રથયાત્રા છે અને દરિયાપુર અને સમગ્ર શહેર માટે આ એકતાનું પ્રતીક છે અને સંપૂર્ણ શાંતિપૂર્ણ આ રથયાત્રા દરિયાપુર વિધાનસભામાં પસાર થઈને અત્યારે નીકળી રહી છે અને એમાં પ્રશાસન અને શાસન અને પત્રકાર મિત્રો આમાં સારી રીતે ભાગ લઈ રહ્યા છે અને અમદાવાદ અને ગુજરાતના તમામ લોકો જ્યારે જગન્નાથ દાદા લોકોની ખબર પૂછવા નીકળ્યા હોય તો એમના આશીર્વાદ પણ મેળવી રહ્યા છે અને આ રથયાત્રા બહુ સારી રીતે નીકળી રહી છે। બિલકુલ, અત્યાર સુધી આ માત્ર રથયાત્રા હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી હવે લોકયાત્રા થઈ ગઈ છે। અહીંયા કેટલાક સ્થાનિક લોકો પણ છે, તેમની સાથે વાત કરીશું। રથયાત્રાનું બેન આપણા જીવનમાં શું મહત્વ છે? રથયાત્રાનું આપણા જીવનમાં 2025માં બસ બધા માટે ખુશમય અને મંગલમય રહે એવી આપણે પ્રાર્થના કરીએ છીએ। જે જગન્નાથ નાથ છે એ આપણા શહેરમાં પ્રવેશ્યા છે તો આવતા સાલ બધા માટે મંગલમય રહે એવી કામના કરીએ છીએ। અહીંયા અન્ય મહિલા પણ છે। ભગવાનની ઝલક જોવા માટે ક્યાંથી આપ આવ્યા છો, કેટલી રાહ જોવા તૈયાર છો, શું મહત્વ છે? અહીંયા રથયાત્રાનું એટલું મહત્વ છે કે દુનિયાનું ગમે તે કામ મૂકીને આવીએ તો પણ ભગવાન સામેથી મળવા આવે છે, એટલે આપણને પણ એટલી જ ખુશી હોવી જોઈએ। હું દહેગામ તાલુકાના કરોલી ગામથી અહીંયા જોવા આવી છું અને મને જ્યાં સુધી ભગવાનના રથના દર્શન નહીં થાય ત્યાં સુધી અહીંયા ઊભી રહેવાની મારી તૈયારી છે। કેટલા સમયથી આપ રથયાત્રા જોવા આવો છો અને ભગવાનને એક દર્શન થાય, કેવું મહત્વ છે આપના જીવન? મારી સમજણ છે ત્યારથી તો અમે ભગવાનના દર્શન કરીએ જ છીએ। અમારું બાળપણ સરસપુરમાં હતું એટલે અમે સરસપુરમાં દર્શન કર્યા, પછી ગામડે ગયા તો ત્યાંથી બી દર વર્ષે આવતા હતા અને હવે મેરેજ થયા તો ત્યાંથી બી રાણીપથી બી દર વર્ષે અહીંયા સાપુર દર્શન કરવાના જ ભગવાનના એમ। તો એટલો મહત્વ અને એટલી ઈચ્છા? હા, એટલો મહત્વ ને એટલી ઈચ્છા ને દર 11 પાછું મંદિર જગન્નાથ દર્શન કરવા તો જવાનું છે। એનું શું કારણ? એ બસ 11 છે એટલે ભગવાનને મળવાનું એમ, ભગવાનને શ્રદ્ધાએથી 11નો ઉપવાસ કરીને ભગવાનના દર્શન કરવાના એમ। ન માત્ર અમદાવાદમાંથી પરંતુ અમદાવાદના સિવાયના પણ અનેક વિસ્તારો છે, તે તમામ જગ્યાએથી લોકો અહીં આવ્યા છે।
તંબુ ચોકી વિસ્તારમાંથી અત્યારે આ ટ્રક પસાર થઈ રહ્યા છે અને ત્યારબાદ અખાડા પણ આવશે અને ત્યારબાદ ગજરાજ પણ આવશે અને ત્યારબાદ ભગવાનના દર્શન આ વિસ્તારના લોકો, અહીંયા જે આવેલા હાજર લોકો છે તે તમામ કરી શકશે. પરંતુ મહત્વની વાત છે કે હવે આ એક રથયાત્રા નથી રહી, પરંતુ લોકયાત્રા થઈ ગઈ છે કે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે.